હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 4, આજનો ટોપિક એમ્પિયર સર્કિટલ નિયમ. અહીંયાથી ચેપ્ટરની મોટી શરૂઆત ગણીને ચાલો. હવે હું તમને એ વાત સમજાવું કે એમ્પિયર સર્કિટલ નિયમ છે શું અને એ કોની સાથે સંકળાયેલો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જેવી રીતે પ્રથમ ચેપ્ટરની અંદર આપણી પાસે કુલમ્બનો નિયમ હતો, તેવી જ રીતે ચોથા ચેપ્ટરની અંદર આપણી પાસે આવ્યો બાયો-સાવર્ટનો નિયમ. ઓકે, એ જ રીતે પહેલા ચેપ્ટરમાં જે ગોસનો નિયમ હતો એ અહીંયા એમ્પિયરના સર્કિટલ નિયમ તરીકે આવશે. એમ્પિયરના સર્કિટલ નિયમ તરીકે આવશે. ઓકે, તો હવે આપણને ખબર છે કે ગોસના નિયમમાં શું હતું. તો કે ગોસના નિયમની અંદર એક પૃષ્ઠ હતું, એ પૃષ્ઠમાંથી પસાર થતું. હવે આપણે ગોસનો નિયમ જ્યારે લાગુ પાડ્યો હતો ત્યારે આપણે શું કર્યું હતું, E ઇન્ટુ એ લીધો હતો અને Q છેદમાં એપ્સાઇલોન 0 phi ઇઝ ઇક્વલ્સ ટુ. પણ એમ્પિયર સર્કિટલ નિયમ જે છે એ એવું કહે છે કે તેના માટે અહીંયા આખું પૃષ્ઠ ઉપયોગમાં આવે છે. જ્યારે એમ્પિયર સર્કિટલ નિયમની અંદર ધારો કે કોઈ આ રીતે બંધ ગાળો લીધેલ છે તો આ બંધ ગાળાની બોર્ડર લાઈન જ કામમાં આવે છે. આપણે એવું કહીએ કે બંધ ગાળો કેવી રીતે લેવામાં આવે તો હું એક સ્પષ્ટ વસ્તુ તમને સમજાવું કે ધારો કે આ એક વાયર છે, બરાબર. આ વાયરને આપણે ભેગો કરીએ, આ બંધ ગાળો, ચુંબકીય ક્ષેત્ર આ બંધ ગાળા ઉપર કામ કરે છે, બરાબર. આ બંધ ગાળો જે છે એ તમે જુઓ ખાલી લાઇનથી લાઇન, બોર્ડરથી બોર્ડર જ છે. આ બંધ ગાળો કામ કરે છે. જ્યારે તમને એમ કહેવામાં આવે છે કે પૃષ્ઠ, તો પૃષ્ઠની અંદર જેમ કે આ બોર્ડ છે તો આ બોર્ડની બોર્ડર નહીં આખું બોર્ડ જ કામમાં આવશે. બોર્ડર નહીં આખું બોર્ડ જ કામમાં આવશે. તો અહીંયા તમારે ખાસ એ વાત યાદ રાખવાનું છે, ગોસના નિયમની અંદર આખું બોર્ડ કામમાં આવે છે, જ્યારે એમ્પિયરના નિયમની અંદર આ બોર્ડની ખાલી બોર્ડર્સ જ કામમાં આવશે. બોર્ડની ખાલી બોર્ડર્સ જ કામમાં આવશે, બીજું કામમાં આવશે નહીં. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે આપણી પાસે ધારો કે આ એક બંધ માર્ગ છે, મેં વર્તુળમાં લીધો કે જેથી કરીને તમને સરળતા પડે. ઓકે, આ બંધ માર્ગની અંદર બે પ્રકારના વિદ્યુત પ્રવાહો છે, અંદર જતા અને બહાર આવતા. ક્લિયર? હવે ધારો કે એક કામ કરીએ, થોડું નાનું લઈએ તો શું છે કે સમજવામાં થોડું ઇઝી પડે. આ રીતે અહીંયાથી બુકમાં દર્શાવેલું છે કે પ્રવાહ એક જ દિશામાં જાય છે. ઓકે, આ રીતે. પણ વાસ્તવમાં જો તમારે એમ્પિયર સર્કિટલ નિયમ સમજવો છે તો તમારે શું કરવું પડશે કે પ્રવાહને એક જ દિશામાં નહીં, ધારો કે હું એમ કહું કે ભાઈ આ પ્રવાહ જાય છે, બરાબર, આ પ્રવાહ આવે છે. હવે એક એમ્પિયર સર્કિટલ લૂપ લઈ લો, પૃષ્ઠ નહીં, લૂપ. પૃષ્ઠ અલગ, લૂપ અલગ, બરાબર. આ લૂપ લીધું તો આ લૂપમાં કેટલો પ્રવાહ અંદર જાય છે તો કેટલો પ્રવાહ બહાર આવે છે. કેટલો પ્રવાહ અંદર જાય છે તો કેટલો પ્રવાહ બહાર આવે છે. આ જે પ્રવાહ છે એ પ્રવાહના, ધ્યાનથી સાંભળજો હો, કે પ્રવાહની જે દિશા હશે તે દિશા પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે. હવે સાંભળો ત્યાંથી. ધારો કે એક પૃષ્ઠ છે, બરાબર. આ બોર્ડની અંદર તરફ પ્રવાહ જાય છે એક, આ બોર્ડની બહાર તરફ પ્રવાહ આવે છે.
હવે ધારો કે એક પ્રવાહ વધારે છે, એક પ્રવાહ ઓછો છે, બરાબર. ધારો કે આપણે જે અંદર જાય છે તેને આપણે ધન લઈએ, જે બહાર આવે છે તેને આપણે ઋણ લઈએ. ઓકે, તો આ જે ધન છે, જે ઋણ છે, એની આપણે વાત કરીએ તો ધ્યાનથી જોજો હો. અહીંયા પ્રવાહ I1, અહીંયા પ્રવાહ -I2. એક પ્રવાહ I1, બીજો પ્રવાહ -I2. તો આના માટે પ્રવાહનો સરવાળો લેવો પડે છે, તો થાય I1 - I2, અને આને કહેવાય છે પરિણામી પ્રવાહ. અને પરિણામી પ્રવાહ જે દિશામાં જશે એ દિશાની અંદર આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. સિમ્પલ. ધારો કે હું એમ કહું છું કે આપણે અત્યારે હાલ I1 ઇઝ ગ્રેટર દેન I2 છે, એટલે કે I1 મોટો છે. તો I1 શું છે? તો કે I1 અંદર જતી દિશામાં છે. તો આપણો જે જમણા હાથનો નિયમ છે એનો ઉપયોગ કરીએ કે અંગૂઠો શું દર્શાવે છે? પ્રવાહની દિશા. અંદર જતી દિશા એટલે આ થઈ. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે, આ દિશામાં, આ રીતે. ઓકે, ધારો કે એવું બને કે આનું મૂલ્ય વધારે હોય તો ચુંબકીય ક્ષેત્ર આનાથી વિરુદ્ધ થઈ જાય. સિમ્પલ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે પરિણામી પ્રવાહની દિશા ખૂબ જ અગત્યની છે. ધારો કે આપણે બે પ્રવાહ લીધું છે, બરાબર. આ બે પ્રવાહની મદદથી કોઈ એક દિશામાં આપણને મળે છે. ઓકે, હવે લૂપ પર ચુંબકીય ક્ષેત્ર એ લૂપની સ્પર્શકની દિશામાં છે. આ સ્પર્શક, આ સ્પર્શક, આ સ્પર્શક, આ સ્પર્શક, આ સ્પર્શક, આ સ્પર્શક. એટલે કે આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ છીએ, તો આ ચુંબકીય ક્ષેત્ર મળે છે આ દિશામાં. કઈ દિશામાં? સમઘડી દિશામાં. ઓકે, બાયોસાવર્ટ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર માટે આપણે એક નાનકડો ખંડ લઈએ. ધારો કે આપણે જે ખંડની ચર્ચા કરીએ છીએ તે આ છે. આવો નાનકડો ખંડ છે જેને આપણે dl કહીએ છીએ. એવી રીતે અહીંયા ખંડ આવશે dl, અહીંયા ખંડ આવશે dl, અહીંયા ખંડ આવશે dl. તો તમે ધ્યાનથી જુઓ, દરેક ખંડ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, અથવા તો એવું કહેવાય છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ખંડ dl ની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર એક ખંડ dl ની દિશામાં છે. આમ ગૌસનો નિયમ શું હતો? E × A બરાબર Q/ε0, Q/ε0. તો એ જ રીતે અહીંયા આપણને મળશે ઇન્ટિગ્રેશન બંધ માર્ગનું. જે સર્કલ દોર્યું છે તે સર્કલ શું દર્શાવે છે? આ સર્કલ દર્શાવે છે બંધ ગાળો. શું દર્શાવે છે? બંધ ગાળો. તો E × A બરાબર Q/ε0. તો અહીંયા E ના સ્થાને B. પેલામાં આખું પૃષ્ઠ હતું એટલે એનું ક્ષેત્રફળ હતું, જ્યારે આમાં ખાલી બોર્ડર લાઈન જ છે એટલા માટે આપણને રેખા મળશે B × dl. સર અહીંયા તો સંકલન છે, અહીંયા કેમ સંકલન? અહીંયા પણ સંકલન જ છે. ધ્યાનથી જુઓ, ધારો કે E લખીએ છીએ તો A ના સ્થાને આપણે dl લખીએ ને, સૂક્ષ્મ. તો એવી જ રીતે અહીંયા B × dl. આગળ જેમ વાત થઈ તેમ μ0 ને ε0 વ્યસ્ત પ્રમાણમાં ચાલે એક સરખા સમીકરણ માટે. એમનો સંબંધ વ્યસ્ત પ્રમાણ નથી, એમની ગોઠવણ વ્યસ્ત છે.
તો અહીંયા જ્યાં છેદમાં આવશે અંશમાં આવશે. ક્યુ જે છે એ પરિણામી વીજભાર છે જેને આપણે શું કહીએ છીએ સિગ્મા ક્યુ. એ રીતે અહીંયા આવશે સિગ્મા આઈ. શું આવશે? સિગ્મા આઈ. તો આમ ગાઉસનો નિયમ અને એમ્પિયર સર્કિટનો નિયમ લગભગ સેમ છે કે કોઈ બંધ ગાળા પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ તે બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો ના બેઝિક સરવાળા અને મ્યુ ઝીરો ના ગુણાકાર બરાબર થાય છે. કેટલા શબ્દો યાદ રાખવાના મહત્વના છે તે જુઓ, ધ્યાનથી જોજો. અહીંયા એવું કીધું છે કે બંધ ગાળો આપેલો છે નું રેખા સંકલન. રેખા સંકલન એટલે શું? ડીએલ એ રેખીય અંતર છે. કેવું છે? રેખીય અંતર. સિગ્મા આઈ વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો. મ્યુ ઝીરોના સ્થાને શૂન્યાવકાશની પરમિએબિલિટી પણ તમે લખી શકો છો. ઓકે, હવે એવું કહેવાય છે કે આ નિયમનો સૌથી વધારે ઉપયોગ ક્યારે ક્યારે થઈ શકે છે. તો સૌથી પહેલા તો બી ઇન્ટુ ડીએલ હોય તો લખાય છે કે બી ડીએલ કોસ થીટા. ઓકે, એનો મતલબ એ થયો કે અહીંથી લખીએ, જો બી સમાંતર ડીએલ હોય તો થીટા બરાબર 0, જ્યાં બીનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. આનો ઉપયોગ ખાસ કરીને ત્યારે થાય છે આ પરિસ્થિતિમાં. જુઓ, જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને રેખા સંકલન બંને એકબીજાને સમાંતર છે, એટલે કે એક જ દિશામાં છે, ત્યારે. સેકન્ડ, બી બરાબર 0 હોય, ચુંબકીય ક્ષેત્ર ન હોય, ત્યારે પણ વાપરી શકો છો, સીધું 0 થઈ જશે. અને ત્રીજું, બી લંબ ડીએલ. આ પરિસ્થિતિમાં થીટા બરાબર 90 થાય અને બંધ માર્ગ પરનું રેખા સંકલન બી ઇન્ટુ ડીએલ બરાબર 0 થાય. તમને અહીંયા એક બહુ મસ્ત શબ્દ આપેલો છે. કયો? સ્પર્શીય ઘટક કરીને શબ્દ આપેલો છે. કયો આપેલો છે? સ્પર્શીય ઘટક કરીને શબ્દ આપેલો છે. તો એ જ તો કર્યું છે આપણે, સ્પર્શક જ લીધેલા છે. જુઓ ધ્યાનથી, સ્પર્શક જ છે. તો આ છે તમારો એમ્પિયર સર્કિટનો નિયમ, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે અને એના પ્રમાણે આપણે આગળ વધવાનું છે. આ નિયમનો ઉપયોગ કરીને આપણે પાછળથી વાહક તાર, સોલેનોઇડ, ટોરોઇડ અને એ સિવાય ઘણા બધા સૂત્રો આપણે તારવીશું. ઓકે, ચલો ફટાફટ લખી લો, ક્વિક. હવે જોઈએ ચલો હવે આપણે આમાં જ જોઈએ અનંત લંબાઈના તારથી. અનંત લંબાઈના તારથી
લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ઓકે, તો જુઓ, આપણે સૌ પહેલા એક તાર લઈએ જે અનંત લંબાઈનો હોય. ઓકે, આ તારથી કોઈ ચોક્કસ લંબ અંતરે હવે એવું કહે છે કે પૃષ્ઠ કેવી રીતે દોરવું. જેમ આગળ વાત થઈ કે પૃષ્ઠ કેવી રીતે, મેં તો ગોળ દોરી દીધું, પણ તમે કેવી રીતે દોરશો? તો પૃષ્ઠ હંમેશા ધ્યાન દો, જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તે બિંદુમાંથી પસાર થતું લૂપ દોરો. પ્રવાહ પી બિંદુ, એમાંથી પસાર થતું લૂપ દોરો, એટલે કે આ રીતે. ઓકે, આ રીતે પ્રવાહ જાય છે. તો આ રીતે પ્રવાહ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય, પાછળથી આ દિશામાં જાય, એટલે કે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે છે. ઓકે, તો હવે આપણે આ પૃષ્ઠ પર એક નાનકડો ખંડ લઈએ, નાનકડો ખંડ જેને આપણે ડીએલ કહીએ છીએ. એ ડીએલ ને સ્પર્શ કરતું ચુંબકીય ક્ષેત્ર. એ જ રીતે અહીંયા એક નાનકડો ડીએલ લઈએ છીએ, એ ડીએલ ને સ્પર્શ કરતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો આમ એમ્પિયરના નિયમ પરથી ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ બરાબર મ્યુ 0. અહીંયા એક જ વાહક તાર છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ I છે. મ્યુ 0 I મળે છે. તો આપણને ખબર છે કે ડીએલ એટલે સૂક્ષ્મ ખંડ, જે મેં અત્યારે હાલ આટલા નાના નાના દોર્યા છે. આ બધા જ સૂક્ષ્મ ખંડોનો સરવાળો શું થાય? તો કે L થાય. હવે બી અને L એકબીજાને સમાંતર છે, માટે થીટા બરાબર 0. BL cos 0 1. લૂપની લંબાઈ કેટલી હોય? તો યાદ રાખો, લૂપની લંબાઈ હંમેશા તેના પરિઘ જેટલી હોય. કેટલી હોય? પરિઘ જેટલી, 2πr. તો માટે B બરાબર મ્યુ 0I છેદમાં 2πr અતિ લાંબા તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આર અંતરે પી બિંદુ પાસે અતિ લાંબા તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equals to મ્યુ 0I upon 2πr. આ ચેપ્ટરમાં તમારે ખાસ એક વાત ધ્યાન રાખવાની છે કે તમારે સૂત્રોની એક નોટ બનાવવી પડશે, કારણ કે સૂત્રોની નોટ આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યની છે. પહેલા લેક્ચરમાં ખાલી આપણે એક જ સૂત્ર જોયું, બીજા લેક્ચરમાં આપણે 6 સૂત્રો જોયા. આજે 7 એમ્પિયર 8 અને હજુ આવતો જશે. ઓકે, તો તમારે સૂત્રો ખાસ જોવા પડશે, ધ્યાનથી સમજવા પડશે અને તૈયાર કરવા પડશે. ઓકે, લખો ચલો ફટાફટ. હવે આગળ જોઈએ કે આ જે સમીકરણ આવે છે એમાં કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જેમ કે આપણી પાસે જે પી બિંદુ છે, આ પી બિંદુ, આ પી બિંદુના એક જ રેખામાં આવેલા બિંદુઓ
ओके, पी बिंदु ने एक ज रेखा में आवेला बिंदुओं के पी बिंदु जेवा बिंदुओं पासे चुंबकीय क्षेत्र एक समान होय छे। चुंबकीय क्षेत्र केवुं होय छे? एक समान। जेम के આપણે એમ કહીએ કે ભાઈ આ તાર છે, આ પી બિંદુ, આ કોઈ ક્યુ, આ કોઈ આર, કોઈ ક્યુ ડેશ, કોઈ આર ડેશ, ઓકે, આ રીતે। હવે પી માંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે છે, ઓકે। એવી જ રીતે ક્યુ ડેશ માંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર પણ આ રીતે મળે છે, આર ડેશ માંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર પણ આ રીતે મળે છે, આ રીતે। તો આ જે બિંદુઓ છે એ બિંદુઓમાંથી એક રેખા લઈએ, એવી જ રીતે આ બાજુ તો જે નળાકાર બને છે, જેને આપણે ગૌસિયન નળાકાર કહેતા હતા, યાદ હોય તો। અહીંયા ગૌસિયન નળાકાર કે એમ્પિયર નળાકાર નહીં કહીએ, પણ આવું એક નળાકાર બને તો નળાકારની સપાટી પર, કાલ્પનિક નળાકારની સપાટી પર જે આપણને ચુંબકીય ક્ષેત્રો મળે છે તે કેવા હોય છે? એક સમાન જોવા મળે છે, ઓકે। હવે આગળ જોઈએ કે ધારો કે તાર થી જુદા જુદા અંતરે સમકેન્દ્રીય વર્તુળો જોવા મળે છે। કેવી રીતે? આ ધારો કે પી છે, એક્ઝેક્ટ આટલું અંતર આ બાજુ એક વર્તુળ થયું, જેનું કેન્દ્ર અહીંયા છે। એવી જ રીતે આ એક બીજું બિંદુ લઈ લો, આ છે, આ પણ ચુંબકીય ક્ષેત્ર તે જ બિંદુ સમકેન્દ્રીય એક જ કેન્દ્ર છે અને વર્તુળ બને છે। કોઈ નજીકનું અંતર લઈ લો આ રીતે, તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્રના વર્તુળો બને છે તે વર્તુળોમાં કેન્દ્ર એક જ છે, જેથી તેને સમકેન્દ્રીય વર્તુળો તરીકે ઓળખીએ છીએ। અને કીધું છે કે તારથી જુદા જુદા અંતરે આપણને સમકેન્દ્રીય વર્તુળો જોવા મળે છે। હવે જોઈએ કે બી બરાબર અથવા તો બી ચલે છે 1/r માં જો બિંદુ ક્યાં લેવામાં આવે? તાર પર, અથવા તારથી ખૂબ જ નજીક લેવામાં આવે, જેના માટે r લગભગ ટેન્ડ્સ ટુ 0 થાય, r લગભગ ટેન્ડ્સ ટુ 0 થાય। કેમ? આ તારથી અંતર છે, જેમ જેમ નજીક જઈશું તેમ તેમ અંતર ઘટતું જશે, જેમ જેમ નજીક જઈશું તેમ તેમ અંતર ઘટતું જશે, ઓકે। તો r ટેન્ડ્સ ટુ 0 બને છે, અને આ જે r ટેન્ડ્સ ટુ 0 બને છે તેનો મતલબ એ નથી કે b બરાબર અનંત થાય, b બરાબર અનંત ક્યારેય ના થાય। હા, હું એવું કહી શકું કે b મહત્તમ થાય, પણ એનો મતલબ એ નથી કે અનંત થાય। તો આમ તારની સપાટી પર ક્યાં જોવા મળે આવું? તારની સપાટી પર બી મહત્તમ જોવા મળે છે। કેવું જોવા મળે છે? બી મહત્તમ જોવા મળે છે। અને છેલ્લે કે આપણે દિશા શોધવી છે, તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને
પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીને આંગળીઓને વાળતા. જે દિશા મળે તેને ચુંબકીય ક્ષેત્રની દિશા કહે છે. તેને ચુંબકીય ક્ષેત્રની દિશા તરીકે ઓળખવામાં આવે છે. દિશા શોધવી છે. અંગૂઠો પ્રવાહની દિશામાં, હાથને વાળો, આંગળીને વાળો, આંગળીને વાળો, આંગળીને વાળો. કઈ બાજુ વળશો? અંગૂઠા તરફ. આ રીતે. તો જે દિશા મળશે એ આપણને શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, તો આ છે આપણી આખી થિયરી. હવે આના સિવાય એક નાનો ટોપિક છે, એ જરા જોઈ લઈએ. સૂત્ર છે, પહેલાં એની સાબિતી હતી ને અત્યારે હાલ સાબિતી આપણે આપી શકીએ, પણ એટલી બધી સાબિતી મોટી બી છે, જરૂર નથી એને આપવાની. બરાબર. આ તો અનંત લંબાઈના તાર માટે થયું. જો તમારે પરિમિત લંબાઈના તાર માટે જોઈતું હોય તો પરિમિત એટલે માપી શકાય. પરિમિત લંબાઈના તાર માટે તારથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર. ધારો કે આ તાર છે, બરાબર, પરિમિત છે એટલે એની પાસે આ છેડો છે, એની પાસે આ છેડો છે. અહીંયાથી આ બિંદુ, જેને આપણે પી કહીએ છીએ, phi1 phi2 પ્રવાહની દિશા A અને B. B બરાબર μ0 I 4 pi y sin phi1 plus sin phi2. આ સૂત્ર બને છે. આ સૂત્ર તમે બાયો-સાવરના નિયમની મદદથી તારવી શકો છો. થોડું જટિલ છે પણ છે. આ વાય અંતર તમારે લેવાનું છે. ઓકે, હવે અહીંયા બીજું આપેલું હોય છે. ધારો કે અહીંયા તમે θ1 કીધું છે, અહીંયા તમે θ2 કીધું છે. તો જો નીચે ખૂણા આપેલા હોય તો B બરાબર μ0 I છેદમાં 4 pi y નીચે આપેલા હોય તો cos θ1 પ્લસ cos θ2 વાપરી શકો છો. ઓકે, તો આ છે આપણા મેઇન કન્સેપ્ટ. ફટાફટ લખી લો. ચલો, હવે જુઓ કેટલાક એવા ટોપિક, એવા સૂત્રો કે જે તમારે જોવાના છે. આપણે જોઈએ કે હું એમ કહું છું કે તારનો એક જ છેડો અનંત અને બીજો છેડો પાસે છે, આપણી પાસે છે. ઓકે, જેમ કે આવું કીધું છે, બરાબર. હવે મને એમ કહે છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર શોધો. ધારો કે હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધું. આ કોઈ બિંદુ છે, બરાબર, ધ્યાનથી જોજો હો. આ θ. હવે હું એમ કહું છું કે સોરી, ધારો કે એક ખૂણો અહીંયા બને છે, આટલો. હવે થોડું આગળ જઈએ, ખૂણો મોટો થયો. હજુ આગળ જઈએ, ખૂણો મોટો થયો. હજુ આગળ જઈએ, ખૂણો મોટો થશે. એમ કરતાં કરતાં આપણે છેક આમ અનંત સુધી પહોંચીશું ને,
ત્યારે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનશે. કેટલો બનશે? 90 ડિગ્રીનો કોણ. 90 ડિગ્રીનો કોણ બનશે. તો આના માટે થીટા આવે, પણ આના માટે ધારો કે થીટા નહીં, આપણે φ1 લખો. ચલો φ1, અને અહીંયા જે φ2 આવે છે એ બને છે 90 ડિગ્રી, જે હમણાં મેં તમને બતાવ્યું તેવી રીતે. તો આના માટે જે ચુંબકીય ક્ષેત્ર છે B = μ0I છેદમાં 4πy sin φ1 પ્લસ sin 90. μ0I 4πy sin 91 1 પ્લસ sin 5. ઓકે, હવે જે તમને સૌથી વધારે પૂછે છે કે એક છેડેથી લંબ, હવે ધ્યાનથી જોજો, એક છેડેથી લંબ, આ સૌથી વધારે વાર આવે છે. મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, આ P છે. તો સ્વાભાવિક છે કે અહીંયા જે પેલો φ2 હતો એ કેટલો થઈ ગયો? 90. અને અહીંયા જે φ1 છે એ કેટલો થઈ ગયો? 0. કેવી રીતે? તો સીધી વસ્તુ છે કે જેમ જેમ તમે નજીક જશો, બરાબર, જેમ કે આપણે અહીંયા દોરીએ, અહીંયા ખૂણો છે, બરાબર. હવે આ તમે જેમ નજીક જશો તેમ ખૂણો કેવો રહેશે? નાનો બનતો જશે. ખૂણો કેવો બનતો જશે? નાનો બનતો જશે. અને જેમ જેમ ખૂણો નાનો બનશે, બતાવો, આ ખૂણો અહીંયા છે, બરાબર, હજુ આગળ જાઓ તો પરિસ્થિતિ શું આવશે એ જુઓ. આ રીતનું છે. જેમ જેમ આપણે આગળ જઈએ છીએ તેમ તેમ આ બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ જાય છે? નાનો. અને આ જે રેખા છે એ મેક્સિમમ ઊભી થઈ જાય છે. જુઓ, આ છે અહીંયા છે. હજુ વધારે આગળ જઈએ. બીજી વસ્તુ તમે એટલું ધ્યાનથી સમજી લો ને બાયોલોજી સ્ટુડન્ટ્સ, કે આપણે એવું કહીએ છીએ કે ખૂણા માટે આપણી પાસે બે જગ્યા હોવી જરૂરી છે, બે બિંદુઓ. હવે તમે એક્ઝેક્ટ અહીંથી જ ખૂણો ઉપર કેવી રીતે માપશો? નહીં માપી શકો. એટલા માટે આને કહેવાય 0 કોણ. હવે એના માટે આપણે જોઈએ તો B બરાબર μ0I upon 4πy sin 0 plus sin 90. sin 0 0, sin 91 μ0I છેદમાં 4πy. આ સૂત્ર બને છે. હવે ધારો કે આની જેમ બંને છેડા અનંત છે, તો સિમ્પલ છે, sin 90 પ્લસ sin 90, 1 પ્લસ 1 2, 2 કેન્સલ, μ0I upon 2πy. r છે, y છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તારની સમઅક્ષ પરના બિંદુઓ પર ચુંબકીય ક્ષેત્ર 0, જેમ કે આ તાર છે, બરાબર, આ તાર છે. ધારો કે આ પ્રવાહ વહે છે. ક્લિયર? હવે આમ પ્રવાહ વહે છે, ચુંબકીય ક્ષેત્ર ઉપરથી બહાર આવશે, નીચેથી અંદર જશે. એટલે અહીંયા આપણે એવું કહીએ કે ડોટ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર પેલું અંદર જશે. થઈ ગયું? પણ જે આ બિંદુઓ છે અહીંયા આપણને શૂન્ય મળશે. માત્ર ચુંબકીય ક્ષેત્રનો જે વિસ્તાર છે એ અહીંયાથી જ જોવા મળશે. અહીંયાથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 આવશે. અક્ષ ઉપર આપણને કોઈ ચુંબકીય ક્ષેત્ર ક્યારેય મળશે નહીં. આપણને માત્ર નાથી લંબ અંતરોએ જ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. ઓકે, તો આ છે તમારું આખું કન્સેપ્ટ.
ઓકે, આના માટેનો તો જોઈ લો, આ બધા સૂત્રો બી તમે એક નોટમાં લખી લો કે જેથી કરીને જ્યારે વાપરવાના થાય ત્યારે ખબર પડે, અને આકૃતિ સાથે લખજો, નહીં તો ખબર પડશે નહીં. આપ પણ લખજો કે જેથી કરીને તમને કોઈક દિવસ એવું થઈ જાય કે કેમ અહીંયા શૂન્ય લીધું, તો તમને ખબર હોવી જોઈએ કે લંબ અંતર હોય ત્યાં જ આપણું ચુંબકીય ક્ષેત્ર મળે છે, બાકી આપણને ક્યારેય ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. ચલો લખી લો ફટાફટ. ઉદાહરણ 4.8. ઓકે, આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદનો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં એક સમાન રીતે વહે છે. તો R લેસ ધેન A, A મતલબ કે ત્રિજ્યા, લેસ ધેન મતલબ કે અંદરની બાજુ, R ગ્રેટર ધેન A મતલબ કે બહારના વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રોની ગણતરી કરો. હવે જો આપણે સૌથી પહેલા વાત કરીએ કે અંદરના વિસ્તારમાં, એટલે કે R ઇઝ લેસ ધેન A. ઓકે, અલગ અલગ ફિગર્સ દોરીએ અને સમજવાની કોશિશ કરીએ કે ભાઈ આ વાહક તાર છે, આ એની ત્રિજ્યા છે, એની અંદર એક લૂપ લેવામાં આવે છે, એનું કેન્દ્ર છે, ત્યાંથી અંતર R છે, ત્રિજ્યા માટે તે અંતર A છે, અંદર ઘૂસે છે પ્રવાહ I. ઓકે, હવે આગળ જઈએ તો આપણને ખબર છે કે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ ઇલેક્ટ્રોન્સ, તો કે આ બધા ઇલેક્ટ્રોન્સ છે, અહીંયા જાય છે, બરાબર. પ્રવાહની ગણતરીનો વિચાર કરીએ આપણે થોડો. આ કેટલા ઇલેક્ટ્રોન્સ છે? જેટલા પણ હશે. કેટલો પ્રવાહ રચે છે? I પ્રવાહ. કેટલો રચે છે પ્રવાહ? I. હવે હું આમાં એક નાનકડું ગાઉસિયન પૃષ્ઠ લઉં તો જુઓ, આ કેટલાક ઇલેક્ટ્રોન જે બહારથી વહે છે એ તો મારી ગણતરીમાં આવવાના જ નથી. મારી ગણતરીમાં આ જે અંદરથી જેટલા વહે છે એટલા જ આવશે. આ રીતે આખું એક પૃષ્ઠ લઈએ તો આખા પૃષ્ઠની અંદર આટલો પ્રવાહ વહે. આની ઉપરનો આની નીચેનો ગણતરીમાં લેવાનો નથી. તો એના માટે આપણી પાસે ઘણા બધા રસ્તા છે કે આપણે અહીંયા એક શબ્દ વાપર્યો છે, જુઓ, સમાન રીતે. સમાન રીતે જો પથરાયેલું હોય તો એમાં એક વસ્તુ કોમન હોય, કઈ? ઘનતા. તો આપણે એના પરથી પણ જઈ શકીએ છીએ કે ભાઈ એ ત્રિજ્યાના તારના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર પાઈ A સ્ક્વેર. ઓકે, માટે તારમાં પ્રવાહ ઘનતા J બરાબર I છેદમાં A. હવે સ્વાભાવિક છે કે ઘનતા સમાન હોય તો આખા તાર માટે જેટલી ઘનતા હોય તેટલી નાના માટે પણ હોઈ શકે છે, અને એટલી જ હોય કે I ડેશ બાય A ડેશ. ઓકે, તો I ડેશ તરીકે ગણતરી કરીએ તો A ડેશ ઉપર જાય, A નીચે આવે. આ થાય પાઈ R સ્ક્વેર, આ થાય પાઈ A સ્ક્વેર, કેન્સલ. તો માટે I ડેશ બરાબર I R સ્ક્વેર બાય A સ્ક્વેર. તો માટે હવે જુઓ આગળ આપણે લાંબા તારનું સૂત્ર વાપરીએ કે લાંબા તાર માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લઈએ, ઇન્ટિગ્રેશન
બી ઇન્ટુ ડીએલ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. હવે સિમ્પલ છે, ઇન્ટિગ્રેશન બી ઇન્ટુ ડીએલ જે તમે લેશો એટલે થશે બી એલ કોસ 0 જે આપણું રેગ્યુલર છે સિગ્મા આઈ તરીકે આવશે આઈ ડેશ. આ વખતે જે લંબાઈ આવશે તે લંબાઈ આ બ્લેક ડોટેડ અને એનો પરિઘ બને છે 2 પાઈ સ્મોલ આર મ્યુ 0 આઈ ડેશ બરાબર આઈ આર સ્ક્વેર બાય એ સ્ક્વેર. આ કેન્સલ. બી બરાબર મ્યુ 0 આઈ આર 2 પાઈ એ સ્ક્વેર, જે દર્શાવે છે કે બી ચલે છે આર. બી ચલે છે આર. હવે વાત કરીએ બહાર તરફની, તો બહાર માટેનું સૂત્ર આપણી પાસે રેડી છે, ખાલી એક ફિગર દોરીને જ આપણે આગળ વધીએ છીએ કે અહીંયા જાય છે પ્રવાહ I, આ છે ત્રિજ્યા A, અને આ જે છે તે છે R. તો R ગ્રેટર દેન A અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ 0 I ડિવાઇડ બાય 2 પાઈ R. આમાં કંઈ નથી. કેમ? કારણ કે આનાથી આખે આખો કરંટ ઘેરાય છે. જુઓ, આ જે પૃષ્ઠ બનાવ્યું છે એ તારથી મોટું છે એટલે બધો જ કરંટ એમાંથી પસાર થાય છે. જેમ કે હું એમ કહું કે મારી પાસે આ વાહક તાર છે, બરાબર, અને એક પૃષ્ઠ લઉં કે જે એના કરતાં મોટું છે, બધો જ પ્રવાહ એમાંથી પસાર થઈ જાય છે. તો એના માટે આપણે કુલ પ્રવાહ I લઈશું, આની જરૂર પડતી નથી અને સીધું સૂત્ર છે આપણી પાસે, લખી દઈશું B બરાબર મ્યુ 0 I છેદમાં 2 પાઈ R. હવે આપણે આનો આલેખ જોઈએ કે ભાઈ આલેખ કેવો હોય. ઓલરેડી આપણે આ આલેખ પહેલા ચેપ્ટરમાં જોયેલો જ છે. B ચલે છે R, આ જે છે તે છે કેન્દ્ર, સપાટી. ઓકે, તો સૌપ્રથમ B ચલે છે R એટલે કે જેમ જેમ કેન્દ્રથી સપાટી તરફ જઈએ છીએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય છે. B ચલે છે અને જેમ જેમ સપાટીથી દૂર જઈએ છીએ તેમ તેમ, જેમ કે અહીંયા જેમ દૂર જાઓ અંતર વધે ચુંબકીય ક્ષેત્ર ઘટે. B ચલે છે 1/r. ઓકે, તો આ છે તમારું ઉદાહરણ 4.8 લખેલું. ચલો, સ્વાધ્યાયનો 4.2, 4.3 અને 4.4 એક સરખા ન્યુમેરિકલ છે. સૂત્રો એક સરખા છે, ગણતરી એક સરખી છે, મૂળ એની દિશા જોવાની છે. 4.2 થી શરૂઆત કરીએ આપણે કે 4.2 મારે જોઈએ છે, બરાબર. તો એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો પ્રવાહ વહે છે અને 20 સેન્ટીમીટર નીચે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો કે લાંબા તારથી મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ 0 I ડિવાઇડ બાય 2 પાઈ R. હવે મ્યુ 0 એટલે 4 પાઈ 10⁻⁷. કેટલો પ્રવાહ આપેલો છે? 35 એમ્પિયર છેદમાં 2 પાઈ. R કેટલા આપેલા છે? 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર.
पाई पाई कैंसल आ थया 2 ओके तो भागाकार लईए तो 2 गुण्या 35 गुण्या 10⁻7 भाग्या 0.2 थोड़ी सादरूप आपो आ थाय 10 तो थाय 3.5 10⁻। हवे 3.5 એટલે એક અહીંથી કપાશે અને એક આનો જશે એટલે ટોટલ 2 પોઈન્ટ કપાશે 10⁻5 ટેસ્લા ओके आ है 4.2 हवे જોઈએ 4.3 4.3 શું કહે છે समक्षितिज समतल में एक लांबा सीधा दार मांथी 50 एम्पियर प्रवाह उत्तर थी दक्षिण वहे छे तारनी पूर्व में 2.5 मीटर अंतरे कोई बिंदु पासे बी नु मूल्य अने दिशा शोधो चलो सौथी पहला आपणे लखीए के लांबा तारथी मळतुं चुंबकीय क्षेत्र B बराबर μ0 I डिवाइड बाय 2πr હવે તમને ખબર છે કે હું 4π લખું ને પછી 2π થી ભાગાકાર આપું તો કેટલા મળે છે 2 10⁻⁷ જેનો ઉપયોગ અહીંયા સીધો કરીશ ગુણ્યા I કેટલા છે તો કે 50 છેદમાં હવે 2π લખવાની જરૂર નથી કેમ કે એ μ0 સાથે મર્જ થઈ ગયા અંતર આપેલું છે કેટલું છે 2.5 મીટર ભાગાકાર આપો તો આ થાય 20 20 દુ 40 10⁻7 તો 4 10⁻6 ટેસ્લા વાત કરીએ દિશાની तो कई दिशा थाय ओके जोईए धारो के आ पेन ने गोठवीए बराबर उत्तर दक्षिण पूर्व पश्चिम ओके उत्तर दक्षिण पूर्व पश्चिम उत्तर दक्षिण पूर्व पश्चिम उत्तर दक्षिण पूर्व पश्चिम ओके प्रवाह क्या आवे छे उत्तर थी दक्षिण आ दिशामां जमणा हाथनो नियम आवुं के छे आ दिशामां अहींया चुंबकीय क्षेत्र छे तो हुं शुं करीश आम कल करीश आ रीते फरी जुओ उत्तर थी दक्षिण एटले अंगूठो मारो आ बाजू आवे जोईए आ प्रवाहनी दिशा थई गई मूकी दो अंगूठो अहींया मारे चुंबकीय क्षेत्र शोधवुं छे तो तेना माटे मारे आंगळीओ ज्यारे हुं वाळीश तो ऊपर तरफ वळशे ऊपर तरफ तो आम दिशा कई आवशे ऊर्ध्व दिशा कई आवशे ऊर्ध्व दिशा ओके आ छे उत्तर थी दक्षिण पूर्व तरफ જોઈએ છે તો ઉપર વાળો ઉપર ઉપર પશ્ચિમ કીધું હોત તો નીચે નીચે 4.4 માથા પરથી પસાર થતા विद्युत प्रवाहना तारमां 90 एम्पियर प्रवाह पूर्वथी पश्चिम 1.5 मीटर नीचे बी बिंदुए चुंबक बी बिंदुए क्षेत्रનું મૂલ્ય શોધો હવે એવું કહે છે કે ધારો કે આ પૂર્વથી પશ્ચિમ છે બરાબર આ માથે જાય છે પૂર્વથી પશ્ચિમ હવે આ પૂર્વથી પશ્ચિમ જાય છે એટલે મારો અંગૂઠો આમ થઈ ગયો ઓકે ચલો આ રીતે હવે શોધવાનું ક્યાં કીધું છે નીચે નીચે એટલે મારી આંગળી નીચે છે હવે હું કલ કરીશ તો મારી આંગળીઓ મારી બાજુ જ આવે છે જુઓ મારી આંગળીઓ ક્યાં આવે છે મારી બાજુ તો હમણાં આગળ જોયું તેમ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ પ્રવાહની દિશા જુઓ ત્યાંથી મારી બાજુ એટલે ત્યાંથી જુઓ આ કઈ બાજુ થઈ મારી બાજુ આ બંને દિશા એક સરખી થઈ ગઈ એટલે કે ફરી જુઓ આ પ્રવાહની દિશા મારી બાજુ प्रवाहनी दिशा मारी बाजू एटले के दक्षिण दिशा तरफ मळे छे तो अहींया जे दिशा आवशे ए दक्षिण आवशे तो के लांबा तारथी मळतुं चुंबकीय क्षेत्र B बराबर μ0 I डिवाइड बाय 2πr
2 10⁻⁻7 90 એમ્પિયર, r બરાબર 1.5 મીટર. ઓકે, તો ભાગાકાર આપો, આ થાય 6 15 90 600, તો 12 10⁻6 એક 0 અહીંયા જવા દીધું. 1.2 10⁻5 ટેસ્લા. વાત કરીએ દિશાની, તો દિશા આવે દક્ષિણ તરફની. ઉપર કીધું હોત તો પૂર્વ તરફની. ઉપર કીધું હોત તો આમ ઉપર હોય, ઉપર તો આમ પૂર્વ તરફ જાય, પણ નીચે કે તો દક્ષિણ તરફ આવે. તો આ છે 4.2 4.3 અને 4.4 તમારા સ્વાધ્યાયના દાખલા. લખી લો.